હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે વ્લોગ બીજો છે એનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે. તો આપણે હમણાં આપણો જે ફૌજી ભાઈ છે ભરત હમણાં આવે એટલે આપણે નીકળીએ વ્લોગ 2નું શૂટિંગ કરવા માટે. तो તમે જોઈ રહ્યા છો कि अपना फौजी भाई बोले कि बच्चे आ गए हैं अभी और हम जाएंगे शूटिंग करने के लिए। હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જઈ રહ્યા છીએ જિલ્લા પંચાયત ચોક બાજુ રેસ કોર્સ, અને ત્યાંથી આગળ આપણે અટલ સરોવર જવાના છીએ. મળીએ છીએ આગળ. ગાડીમાં હવા ઓછી થઈ ગઈ તો ભરાવી લઈએ ને મારો ભાઈ. તો ભાઈ ગાડીમાં હવા પુરાવા માટે ગાડી રોકેલી હતી, હવે થોડીક બરાબર લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે જિલ્લા પંચાયત ચોકમાં, ને વરસાદે બાકા ચીકી બોલાવીને હવે અહીંયા રાહ જોઈને ઊભા છે. વરસાદ रोड में पूरा सन्नाटा है रे भाई. ને આ લોકો બસ સ્ટેન્ડે બેઠા છે પાછા એમ. તો ફ્રેન્ડ, ભોલાભાઈ ગાડી ચલાવી રહ્યા છીએ ને હું પાછળ બેઠો છું. વરસાદનો આનંદ લેતા લેતા હવે આપણે આગળ અટલ સરોવર બાજુ જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે અટલ સરોવર, અને હવે આપણે ગાડી એક જગ્યાએ પાર્કિંગ કરી દઈએ. બાકી ભાઈ અહીંથી ગાડી બહુ ઉપાડી જાય હો ભાઈ. ક્યાં પાર્કિંગ કરવી? આપણે ઈચ્છા પડે અહીંયા પાર્કિંગ કરી દે ભાઈ. અંદર ચાલે ચાલ, આટલી દિવાલ છે ને અહીંયા, એ મારું ફેવરેટ છે. હું આવું ને એ દિવાલ અહીંયા જ પાર્કિંગ કરી. તો ગાડી પાર્ક કરી દઈએ છીએ હવે, ને આપણે જઈએ છે અટલ સરોવરની મુલાકાત લેવા. હે ને? મુલાકાત લેવા જાવ ને ભલા. ચાલો જઈએ. તો આપણે ટિકિટ લઈ લીધી છે. અત્યારે કેટલી લીધી ભાઈ? 60 રૂપિયા લીધી ટિકિટ. 60 રૂપિયા ટિકિટ દીધી છે અમારી પાસેથી ભાઈ. તો હવે અંદર જઈને બાકા જીકી બોલાવવાની છે અમારે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે અટલ સરોવરની અંદર. તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે. આ એક પાણીનું ઝરણું છે, આમાં ભોલો અમે બે હમણાં નાહવાના છીએ. ઘરના ના પડે કે અહીંયા બરાબર નાહીને આવી જોઈએ. મારે પણ નાહવું પડ્યું ભાઈ. ના ના પડેગા મના પડાંગા થોડી. છોટે છોટે બચ્ચે, નાના નાના બાળકો પણ આપણી સાથે આવી ગયા છે વ્લોગ ની અંદર. પાછળ ધૂણા ધૂણી કરી રહ્યા છે ભાઈ. નાવા દે, હવે તમારે નાવા જવું. हम भी इसमें नहाने जाने वाले हैं. તો ફ્રેન્ડ્સ, જોઈ રહ્યા છો કે ફૌજી ભાઈ અમારે ટાઇટેનિક નો પોઝ આપી રહ્યા છે. આપણે ટાઇટેનિક ની પોઝ ની સાઈઝ નો ફોટો પાડવાનો છે. શું કહેવાનું છે? ટાઇટેનિક માટે તો જોઈ રહ્યા છો કે પાણી ભરેલું તળાવ એટલું સુંદર બનાવેલું છે. અને આ પાછળનું જે બેકગ્રાઉન્ડ આવે છે ગાર્ડન ની, અને સનલાઇટ આવી ગઈ છે. આપણામાં કઈ કાળા ન થઈ જાય. હાલ ભાઈ, હા બોલા, हम दोनों काले हो जाएंगे तो क्या होगा? मैं तो पूरा काला हो गया. સીસીટીવી કેમેરા. આ સેડ સોંગ વગાડી વગાડીને અટલ સરોવર હું મારી નાખવાના આવેલા સિંગલ છોકરા હોય બિચારાઓને. બંધ કરો ભાઈ, બંધ કરો. તો આપણે ટ્રેનની ત્યાં આવી ગયા છે. હવે આપણે ટ્રેનમાં બેઠવાના છીએ. મજા આવશે. બાકાજી બોલાવી દેવાની સાથે ટ્રેનને હાકી હાકીને.
આ પાયલોટ અહીંયા શું કરતો હતો? એ ભોલા ટ્રેન નો ડ્રાઈવર ક્યાં ગયેલા? હું આપી દઈશ. નહીં હો ભાઈ, મેં નહીં બેઠેંગે, आप एक्सीडेंट करेगा तो फोटो निकाल दे. હેલો ફ્રેન્ડ્સ, તો આપણી જે યુટ્યુબ ચેનલ છે જીકે સોસા વ્લોગ, બને એટલું તમે એને વધારે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો, એટલે તમને આવા નવા વિડીયો, કોમેડી અને આપણી ચેનલ ઉપર ડેઈલી જોવા મળે. શેર કરી દો કે આપણે 6 મહિનાની અંદર આપણું જે ફોલોવર્સનું જે શું કહેવાય ફોલોવર ટાર્ગેટ છે એ અચીવ થઈ જાય. કરી દેજો પ્લીઝ. મણા કા જોડી એ છોકરાઓ તમે શું બાકા જીકી બોલાવો બેઠા બેઠા तो हम थोड़ी बॉडी बना लेते हैं. बॉडी बनावવાની યુટ્યુબ માં આવશો. હાલે તારું નામ શું છે? ઓય હે પ્રિન્સ. કેટલામ ભણે? બીજું. જો મારી ચેનલ છે હો યુટ્યુબ ઉપર, તો જોજે હોય ને વ્લોગ્સ આપતા જોઈ ને. શું નામ? નહીં, મારી ચેનલ નું નામ હું જીકે સોસા વ્લોગ. જીકે સોસા વ્લોગ બોલજો એકવાર. એકવાર બોલ. આ આઈસ્ક્રીમ એટલી મોટી અહીંયા રાખી છે, પણ આને ખાવી કેમ ભાઈ? ખવાય નહીં તો પછી ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે અટલ સરોવર જઈ રહ્યા છે ઘર તરફ. તો અહીંયા સુધીનો આ વ્લોગ હતો. હવે મળશું આપણા નેક્સ્ટ વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.